વાત કરીશું। તંત્ર અપીલ કરી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, લોકો પેનિકમાં ન આવે, પરંતુ તેમ છતાં રાજ્યના મેટ્રો સિટીથી લઈને નાના શહેરોમાંથી પણ ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે। લાઈનો લાગી છે પણ કાલે અચાનક પેટ્રોલનો સ્ટોક ખાલી થઈ ગયો હતો, એના હિસાબે માણસોને એવું લાગ્યું કે અછત સર્જાણી છે। પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ પણ બાદ નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। એમાં કોઈ કિંમતમાં પણ કોઈ પ્રકારનો કંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી। તો આપણી ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જ આપી રહ્યા છે સાબિતી કે અમદાવાદમાં ન માત્ર પેટ્રોલ ડીઝલ માટે પરંતુ સીએનજી ભરાવવા માટે પણ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી। પેટ્રોલ ડીઝલ ખૂટશેની આશંકાએ સુરતમાં પણ પેટ્રોલ પંપ પર લોકોએ ધસારો કર્યો, તો વડોદરામાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા। તંત્રના બધા નિયંત્રણમાં હોવાના દાવા વચ્ચે ગાંધીનગરમાં વિધાનસભાથી 1 કિલોમીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર જ પેટ્રોલનો જથ્થો ખૂટ્યો, જેણે અનેક સવાલ ઉભા કર્યા। તો રંગીલા રાજકોટમાં પણ લોકોએ પહેલા કામકાજ ધંધા છોડીને પેટ્રોલ પુરાવવા માટે ધસારો કર્યો। આ તરફ પાલનપુરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવવા ઉમટી પડ્યા। મોરબીમાં પણ વાહનોની ટાંકી ફૂલ કરાવતા લોકોએ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવી હતી। વડોદરા શહેરમાં પેટ્રોલની અછતની આશંકા વચ્ચે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને તરસાલી વિસ્તારમાં અફવાઓ ફેલાતા મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા। પરિસ્થિતિ સંભાળવા પેટ્રોલ પંપ સંચાલકોએ મેનેજમેન્ટ શરૂ કર્યું, જેમાં 2 વ્હીલરમાં ₹200 થી વધુ અને 4 વ્હીલરમાં ₹1000 થી વધુનું પેટ્રોલ ન આપવા મર્યાદા નક્કી કરવામાં આવી। સાથે જ એક સમયે વધુ ભીડ ન થાય તે માટે 26 થી વધુ લોકો પંપ પર એકત્ર ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। દેશોમાં જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ છે અને તેની અસર ભારત પર જોવા મળી રહી છે। છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા યુદ્ધ બાદ આજે જ્યારે પેટ્રોલ ડીઝલને લઈને છેલ્લા 2 દિવસથી જે પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે, અફવાઓને ધ્યાનમાં રાખીને લોકો જે રીતે અફરાતફરી મચાવી રહ્યા છે, લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈનો લગાવીને ઊભા છે। વડોદરા શહેરમાં ગઈકાલે એક પેટ્રોલ પંપ પર મારામારી પણ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। બીજી તરફ જે પ્રકારની સ્થિતિ છે, અનેક પેટ્રોલ પંપ પર લોકોને વ્યવસ્થિત રીતે જે વાહન ચાલકો છે તેઓને કોઈ પણ પ્રકારનો ઉહાપોહ ના થાય તે પ્રકારે મેનેજ કરવામાં આવી રહ્યા છે। જે રીતે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે ને, જે વાહન ચાલકો છે તેઓને તમામ લોકોને પેટ્રોલ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે પેટ્રોલ પંપ પર લોકોની ભીડ છે, વાહન ચાલકોની ભીડ છે, તેને લઈને વાહન ચાલકો અહીંયા આગળ પહોંચ્યા છે। વાત કરીશું શું પરિસ્થિતિ છે અને અહીંયા આગળ પહોંચ્યા છો, પેટ્રોલને લઈને શું મળી રહ્યું છે? એ તો હવે ખબર નહીં આવે મેડમ। પહેલું પેટ્રોલ પંપ પર આવ્યા છો કે અગાઉ કહે છે? પહેલા જ આવ્યા છો, હમણાં જ આવ્યા છો। બિલકુલ, હમણાં જ પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે અને તેઓને અપેક્ષા હતી કે તેઓને પેટ્રોલ મળી જાય। જોકે જે રીતે પેટ્રોલ પંપ પર મેનેજ કરવામાં આવી રહ્યું છે, આપ અગાઉ કોઈ પેટ્રોલ પંપ પર જઈને આવ્યા કે પહેલા અહીંયા પહોંચ્યા છો? ના, મેં તો બીજા પેટ્રોલ પંપે ગયો તો અહીં આવ્યું જ લાઈન છે અને અહીં લાઈનો છે। અહીંયા જે રીતે મેનેજ કરવામાં આવી રહ્યું છે, થોડા લોકોને મોકલવામાં આવી રહ્યા છે, પરેશાની થઈ રહી છે કે સારું લાગી રહ્યું? સારું લાગી રહ્યું છે, અહીં સારું લાગી રહ્યું છે। સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે અનેક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ। ઈંધણ ખૂટશે તેવી આશંકાથી વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ અને લોકો વાહનોની ટાંકી ફૂલ કરાવવા પંપ પર ઉમટી પડ્યા। પરિણામે અનેક વિસ્તારોમાં ભારે ભીડ અને ટ્રાફિક જેવી સ્થિતિ જોવા મળી। લાંબી લાઈનોને કારણે નોકરિયાત વર્ગને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે તંત્ર દ્વારા અફવાઓ પર ધ્યાન ન આપવા અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાની અપીલ કરવામાં આવી રહી છે, છતાં લોકોમાં અફરાતફરીનો માહોલ યથાવત જોવા મળ્યો। આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પેટ્રોલ અને ડીઝલને લઈને લોકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે ખેડૂતો ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર પહોંચતા લાંબી કતારો લાગી। ખેતીની કામગીરી માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ પંપ પર પહોંચી રહ્યા છે। જોકે સરકાર તરફથી પૂરતો પુરવઠો હોવાની ખાતરી આપવામાં આવી છે, છતાં અછતની અફવાઓને કારણે લોકોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા પડાપડી જોવા મળી રહી છે। પ્રશાસન દ્વારા લોકોને અનાવશ્યક સંગ્રહ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરાઈ, જેથી દરેકને સરળતાથી ઈંધણ મળી શકે। તો જૂનાગઢ શહેરમાં પણ પેટ્રોલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વાહન ચાલકો પેટ્રોલ ભરાવવા માટે લાઇનમાં ઊભા રહેતા પંપ પર ભારે ભીડનું દ્રશ્ય સર્જાયું। જોકે પંપ માલિકોના જણાવ્યા મુજબ શહેરમાં
પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ પરિસ્થિતિ નથી. તેમ છતાં ખોટી અફવાઓને કારણે લોકોમાં અફરાતફરી ફેલાય છે અને વાહન ચાલકો ઉતાવળમાં ટાંકી ફૂલ કરાવવા દોડી રહ્યા છે. મહત્વનું છે, રાજ્ય સરકાર પણ છેલ્લા 2 દિવસથી સતત સ્પષ્ટતા કરી રહી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. છતાં અફવાઓને કારણે લોકો પેટ્રોલ પંપ પર પહોંચી લાઇનમાં ઊભા રહી રહ્યા છે. સ્થિતિ હાજર અત્યારે એવી દેખાતી નથી કે પેટ્રોલની કોઈ અછત હોય. લાઈનો તો લાગી છે. લાઈનો લાગી છે, પણ કાલે અચાનક પેટ્રોલનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. એના હિસાબે માણસોને એવું લાગ્યું કે અછત સર્જાણી છે, પણ એવું કંઈ છે નહીં. અમારા પંપે અત્યારે ખોટી અફવાઓથી ટ્રાફિક પેટ્રોલ ડીઝલની થઈ રહી છે. ખોટી અફવાથી સાવધાન રહો. અમારી પાસે પૂરતો જથ્થો 12,000 લીટર પેટ્રોલ છે, હોવા છતાં એક આવકમાં ટાંકો છે, હોવા છતાંય ખોટે ખોટું ટ્રાફિક થઈ રહ્યું છે. ખોટી અફવાથી સાવધાન રહો.